नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। મૌદા નગરપાલિકાએ છેલ્લા 6 મહિનાથી નગરનું વીજ બિલ ન ભરતા એમજીવીસીએલ સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપી અમુક વિસ્તાર અંધકારમાં ફેરવાયા. મૌદા નગરપાલિકા દ્વારા ₹25 લાખનું વીજ બિલ ન ભરતા મૌદા એમજીવીસીએલ વિભાગ દ્વારા સ્ટ્રીટ લાઇટના કનેક્શન કટ કર્યા. મૌદા નગરપાલિકાએ ₹25 લાખનું વીજ બિલ ન ભરતા આખરે મૌદા એમજીવીસીએલ વિભાગ દ્વારા નગરના કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા, જેમાં નગરના સૈયદવાડા, સિમજી બાગોળ, લક્કટટોલા, જુમ્મા મસ્જિદ પાસે, બજારમાં, મોગલવાડા તેમજ અંબામાતા સહિત કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયું હતું. જ્યારે નગરપાલિકા પાસે પણ અંધારપટ છવાઈ ગયું હતું અને નગરજનોને ઠોકરો ખાવાનો વારો આવ્યો છે. જ્યારે પ્રજાની સુવિધા પૂરી પાડવામાં નગરપાલિકાના વહીવટદારની કાર્યપદ્ધતિ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે તેવું લોકચર્ચા ચાલી રહી છે. મૌદા નગરમાં કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના કનેક્શન એમજીવીસીએલ વિભાગ દ્વારા કાપી નાખતા અંધારપટ છવાઈ ગયું હતું. જ્યારે બીજા દિવસે પણ સંધ્યાકાળે જેસે તે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. જ્યારે સ્ટ્રીટ લાઇટના કનેક્શનની સમસ્યાને લઈ મૌદા એમજીવીસીએલ વિભાગના નાયબ ઇજનેર આરબી વણકર સાહેબનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે મૌદા નગરપાલિકાના જુદા જુદા વીજ જોડાણના ₹25 લાખ બાકી છે, જેમાં 2 સ્ટ્રીટ લાઇટ વીજ જોડાણ કાપવામાં આવ્યા છે. વધુમાં નાયબ ઇજનેરે જણાવ્યું હતું કે આ લાઇટ બિલ ઓફિસના ડ્રેનેજ વોટર અને સ્ટ્રીટ લાઇટના છે, જે નગરપાલિકાના છે. એના વીજ બિલ બાકી હોય જેને લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને જો રેગ્યુલર આગળ નાણાં ભરવામાં નહીં આવે તો કંપનીના નિયમ મુજબ દરેક વીજ જોડાણ કાપવામાં આવશે. રિપોર્ટર ભરતભાઈ તળપદા, મહુધા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. જી સર, આપનું નામ અને મૌદાની અંદર જે સ્ટ્રીટ લાઇટના વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે અને કેટલા રૂપિયાનું લાઇટ બિલ બાકી હતું અને કેમ કાપવામાં આવે છે? હું નાયબ ઇજનેર આરબી વણકર, એમજીવીસીએલ મૌદા નગરપાલિકાના જુદા જુદા વીજ જોડાણોના ₹25 લાખ બાકી છે. તેનામાંથી 2 સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણો કાપવામાં આવેલ છે. અરે આ લાઇટ બિલ શેનું છે? આ લાઇટ બિલો એના ઓફિસના ડ્રેનેજ, વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટોના છે. જે નગરપાલિકા છે એના વીજ બિલો બાકી હોય તેને જવાબદારી એમજીવીસીએલ મૌદાની હોવાથી એના વીજ જોડાણની આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. જો મૌદા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટના લાઇટ બિલ જો હજુ પણ જો કદાચ ન ભરે તો તમારા દ્વારા કયા પગલાં લેવામાં આવશે? જો વીજ બિલ નાણાં આગળ પણ ભરવામાં નહીં આવે તો કંપનીના નિયમ મુજબ દરેક વીજ જોડાણો કાપવામાં આવશે.